આટલી વિશાળ સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છે। આપણે ચેતરભાઈ જલ્દીથી છૂટવાના છે। આપણને ન્યાયતંત્ર પર ભરોસો છે। મોટા ભાગના લોકો છૂટી ગયા છે। ચેતરભાઈની પણ હવે જલ્દીથી જેલ મુક્તિ થવાની છે। નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો જી હા મિત્રો, ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને આમ આદમી પાર્ટીમાંથી લડે છે, તેઓ હાલમાં જ જેલમાંથી છૂટવાના છે। કારણ કે જો ધર્મેન્દ્ર પ્રધાન જેવા નેતાઓ પણ આમાં તેનું પદ ખાલી કરતા હોય જે વિદ્યાર્થીઓને લીધે, તો આ વાત તો કંઈ ન કહેવાય। કારણ કે મનોજ સોરઠિયા જે આમ આદમી પાર્ટીના નેતા છે, તેના દ્વારા એક સેન્ટેન્સ કહેવામાં આવ્યું છે, એક સભામાં એવું કહેવાયું છે કે તેઓને હાલમાં જ જામીન મળશે અને તેઓ જલ્દીથી બહાર છૂટીને આવશે। તો જી હા મિત્રો, ચૈતર વસાવા જલ્દીથી જેલમાંથી છૂટશે, કારણ કે આદિવાસીઓના ધારાસભ્ય છે જે ડેડિયાપાડાના અને સમગ્ર ગુજરાતમાં તેઓ ખેડૂત માટે ખૂબ સારા કામ કરી રહ્યા છે, તેથી લોકો તેને ખૂબ પસંદ પણ કરે છે। અને આ મિત્રો, તેનું ધારાસભ્ય પદ હજી સુધી રદ પણ નથી થયું, કારણ કે જો 7 વર્ષની સજા પડે તો તેનું પદ રદ થાય તો હજી તો 2-3 મહિના થયા છે, એટલે એટલા સમય સુધીમાં તેનું પદ રદ નથી થયું અને આગળ પણ રદ નહીં થાય, કારણ કે જો તે જેલમાંથી છૂટશે તો તેનું પદ રદ થવાની સંભાવના 0 છે। જી હા મિત્રો, હું તમને વિડીયો બતાવું છું, કારણ કે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાનું એક એવું નિવેદન સામે આવ્યું છે જે તેઓ ચૈતર વસાવાને કહી રહ્યા છે કે તેઓ હાલમાંથી જેલમાં છૂટીને આવશે। તો હું તમને વિડીયો બતાવું છું, તો તમે વિડીયો જોવો પહેલા। આટલી વિશાળ સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છે। આપણે ચેતરભાઈ જલ્દીથી છૂટવાના છે। આપણને ન્યાયતંત્ર પર ભરોસો છે। મોટા ભાગના લોકો છૂટી ગયા છે। ચેતરભાઈની પણ હવે જલ્દીથી જેલ મુક્તિ થવાની છે। અને તમે વિચાર કરો, ચેતર વસાવાની તાકાત કેટલી છે આપણે જોવું હોય તો એ જોઈ લ્યો કે જેલમાં જવા છતાંય આજે પણ ભારતીય જનતા પાર્ટી એને ધારાસભ્ય પદેથી હટાવી નથી શક્યા। આ તાકાત એકતાની છે, આ તાકાત ચૈતર વસાવાની છે અને આ તાકાત તમારા સમર્થનથી આવે છે। આ તાકાત તમે ચૈતર વસાવા સાથે ઊભા છો એટલે આવે છે। અને ચૈતર વસાવાએ મહેનતથી આદિવાસી સમાજના મુદ્દાઓ ઉપાડી, યાતનાઓ ભોગવી અને ગુજરાતની અંદર આ પ્રતિષ્ઠામાં મેળવી છે। સાથીઓ, આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈથી થરથર કાપતા હોય તો એવા જૂજ લોકો છે। એક ભાઈ ચૈતર વસાવા છે, એક ભાઈ અહીંયા ગોપાલ ઇટાલિયા બેઠો છે, એક આપણો યુવરાજસિંહ જાડેજા છે। આવા કેટલાક જૂજ લોકોથી ગુજરાતમાં ભાજપ જાગે છે, ડરે છે। તો વિચાર કરો કે આગામી ચૂંટણીમાં 150 ચૈતર વસાવા પેદા કરી દીધા ગુજરાતે, તો ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીએ જે હાલ કર્યા છે એની સામે લડવા માટેનું મોટું હથિયાર છે। સાથીઓ, આપણી જવાબદારી છે કે આપણે એક એક ગલીએ ગલીએ ચૈતર વસાવા પેદા કરીએ, આપણે ગુજરાતની યુવાનોને જગાડીએ, આપણે ગુજરાતના યુવાનોને રાજનીતિમાં સફળ બનાવીએ। હું વંદન કરું છોટા ઉદયપુરની ધરતીને કે એક સાવ નવી સામાન્ય પાર્ટીને તમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એટલા બધા મતો આપ્યા, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે જીતાડ્યા છે, તમે આજે શરૂઆત કરી છે। મને ભરોસો છે કે આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર છોટા ઉદેપુર જિલ્લાની તમામ વિધાનસભાઓમાં આમ આદમી પાર્ટી સાથીઓ જીતવા જઈ રહી છે। ડંકાની ચોટ ઉપર આપણે સૌ જીતીશું, એક થઈશું, સંગઠિત થઈશું અને ભાજપની સામે લડીશું તો આપણી જીત નિશ્ચિત છે। સાથીઓ, મારે તમને વાત કરવી છે કે હમણાં ગાંધીનગરથી લઈ અને જે અવાજ વારંવાર આપણે પેપર લીકની ખિલાફ, પેપર લીકના વિરુદ્ધમાં આપણે ઉપાડતા હતા, પણ જ્યારે જંતર મંતર ઉપર દેશના યુવાનો ભેગા થયા, જ્યારે જંતર મંતર ઉપર દેશના યુવાનોએ આ ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થાની સામે, આ ભ્રષ્ટ ભાજપની સામે અવાજ ઉપાડ્યો, તો પહેલી વખત એવું બન્યું કે આ ભાજપના અહંકારી નેતાઓએ ઝૂકવું પડ્યું અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું। આ તાકાત લોકતંત્રની તાકાત છે, આ તાકાત લોકોના અવાજની તાકાત છે। અને આ દેશનો ઇતિહાસ ગવાહ છે કે જ્યારે પણ કોઈ તાનાશાહે આ દેશને ગુલામ બનાવવાની કોશિશ કરી છે ત્યારે દેશના લોકો જાગ્યા છે। અને આપણે વંદન કર્યા જૈનજીને, આ નવી જનરેશનને, આ યુવા લોકોને કે એમણે ઝુક્યા વગર, ડર્યા વગર, કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર આ સરકારને ઝુકાવવાનું કામ કર્યું છે। આ યુવાનો આ દેશનું ભવિષ્ય છે અને આપણે સૌએ મળી ગુજરાતની અંદર પણ ગુજરાતમાં પરિવર્તન લાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે। આ ભાજપની તાનાશાહી માનસિકતાની સામે લડવાનું કામ કરવાનું છે। આપણે જ્યારે પણ એક થઈએ, મોટી સંખ્યામાં ભેગા થઈએ અને લોકો ભેગા થઈને જો સરકારનો વિરોધ કરે તો સરકારે ઝૂકવું પડે, ન્યાય કરવો પડે, ન્યાય આપવો પડે। એ વાત આજે આપણે સૌએ સાબિત કરી બતાવી છે।